भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं સહજાનંદગુરુમ ભજે સદા. સભામાં દિવ્ય રૂપે વિરાજિત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય બાપુજી, પરમ પૂજ્ય પિતાશ્રી, શ્રીજીના લાડીલાતમ બધા સંતો અને હરિભક્તોને મારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. ભગવાનને રાજી કરવાના શાસ્ત્રોમાં અનેકો ઉપાય બતાવ્યા છે, પણ એમાં સૌથી શ્રેષ્ઠ સાધન બતાવ્યું છે કે ભગવાનની આજ્ઞા લઈને ભગવાનનું ભજન કરવું. આપણે જેમ જમવાનું બનાવીએ અને પછી જો ભગવાનને ધરાવીએ તો એ પ્રસાદ બની જાય છે. આપણે કંઈ મુસાફરી કરતા હોઈએ અને જો ભગવાનના દર્શન અર્થે જઈએ કે ભગવાનનું નામ લઈએ તો એ યાત્રા બની જાય છે. એવી રીતે દુનિયામાં બહુ લોકો છે, પણ તેમાંથી જે લોકો ભગવાનનું નામ લે તે ભગવાનના ભક્ત બનીને મુક્ત બને છે. આપણને ભગવાને આટલો મોટો મોકો આપ્યો છે ભગવાનના ભક્ત બનવાનો અને ભક્ત બનીને મુક્ત બનવાનો. એટલે આપણે ભગવાનની આજ્ઞા લઈને ભગવાનનું ભજન કરવું. તમે બધા અમેરિકામાં ભજન કરો છો એની મને બહુ ખુશી છે, અને આગળ આવી રીતે ભજન ભગવાનનું કરો અને ભગવાન આપ સૌનું કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ. ભવસંભવ ભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃतं કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમના સાનિધ્યની અંદર આપણે આજનો આ દિવ્ય ઉત્સવ કરી રહ્યા છીએ એવા આપણા રિચમન્ડ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, રામચંદ્રજી ભગવાન આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો, પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી વિદેશની ધરતી ઉપર પણ જીવાત્માને ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય, સિદ્ધિ થાય એવો દિવ્ય સત્સંગ અને સત્સંગના પોષણ માટે આપણને આ દિવ્ય મંદિર એની પ્રાપ્તિ થઈ છે. મારે કેપી સ્વામીએ વાત કરી કે આપણું આ 10મું વર્ષ ચાલે છે, એટલે આમ તો ડિસેમ્બરની અંદર એનો ઉત્સવ આવે છે, પણ તમને બધાને ખ્યાલ છે આ વર્ષે આપણે સ્ક્રેન્ટન મંદિરનો દશાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ, એટલે બંને પેરેલલ ન થાય એટલે આપણે આવતા વર્ષે એકાદશી મહોત્સવ અતિ ધામધૂમથી ઉજવવાનો છે. પહેલી જાહેરાત. આનંદની વાત એટલા માટે કે સત્સંગની અંદર મેળાવડા તો ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે કદાચ અહીંયા તો એવું કદાચ બનતું ન હોય, પણ આપણા દેશની અંદર મદારી આવતા હોય. પહેલાં જમાનાની અંદર ગામની અંદર કંઈ ખેલ કરવા માટે, કંઈ ભવાઈ કરવા માટે, અને મદારી આવે એટલે ડુગડુગી વગાડે. તો મહારાજ કે ટોળું તો ત્યાંય ભેગું થતું હોય છે, પણ શું એ ટોળાની અંદર જીવાત્માનું કલ્યાણ થાય છે? આ પ્રશ્ન જ્યારે પૂછીએ ત્યારે એનો જવાબ આપણને નકારાત્મક મળતો હોય છે. કારણ કે સંસારી જ્યાં ખેલ થતા હોય, જગતના ખેલ થતા હોય, અને એ સંબંધી કાર્યની અંદર જ્યારે જીવાત્મા કદાચ એની અંદર પોતાને વ્યસ્ત કરે અથવા તો એની અંદર ઓતપ્રોત થાય, તો એ કાર્ય હંમેશા જીવાત્માને કર્મને બંધનની અંદર નાખે છે.
પણ જ્યાં ભગવાનનું ભજન થતું હોય, વચનામૃતની અંદર ઘણી વખત અમે આ દ્રષ્ટાંત સત્સંગમાં આપતા હોઈએ છીએ કે આપણું વિશાળતા કરતાં દિવ્યતાનો મહિમા શાસ્ત્રોએ ખૂબ સમજાવ્યો છે. વિશાળતાની પણ પોતાની કિંમત છે, એમાં હું ખંડન નથી કરતો, પણ જ્યારે વિશાળતા અને દિવ્યતા એની જ્યારે પરીક્ષણ કરવામાં આવે અથવા તો એની અંદર સમતુલના કરવામાં આવે તો હંમેશા દિવ્યતાના ભાવનું પલડું હંમેશા ભારી રહેલું છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સમજાવી. મહારાજ કે એક બાજુ 7 માળની હવેલી હોય અને એક બાજુ ત્યાં ભોગ વિલાસના અનેક પ્રકારના સાધન હોય અને બીજી બાજુ કોઈ નાની એવી ઝૂંપડી હોય, ત્યાં કદાચ સુખ સુવિધાના સાધન નથી પણ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પોષણ મળે એવી ત્યાં સત્સંગની વાતો થતી હોય, તો આ બંનેમાં શ્રેષ્ઠતા કોની ગણાય? ઓળી 7 માળની હવેલીની ગણાય કે આ ઝૂંપડીની ગણાય? મહારાજ કે કલ્યાણના ખપમાં જે આવે ને એ ઝૂંપડીની કિંમત અમારી દ્રષ્ટિએ વધારે છે. એ ન્યાય જો વિચારીએ તો સમુદાય કેટલો મોટો છે, મંદિરની સગવડ કેટલી મોટી છે, મંદિરનું રૂપ કેટલું મોટું છે, એના કરતાં એ મંદિર આપણા કલ્યાણનું ભાતું બંધાય છે, આપણા કલ્યાણના મોક્ષના કામમાં આવે છે, એ એની મહત્તતા એની ગુણવત્તાને વધારે છે. અને આજે કહેતા અમને અતિશય આનંદ છે કે રિચમન્ડ વર્જિનિયા મંદિર, આપણા વડતા લક્ષ્મીનારાયણદેવ ગાદીના મંદિરની જ્યારે આપણે સંકલ્પના કરી ત્યારે પ્રથમ એવું આ સ્થાન હતું જેને બીડું ઝડપ્યું કે બાપુજી અમારે અહીંયા આગળ મંદિર કરો, અમે એને નિભાવશું. નયનભાઈને બધા એના સાક્ષી છે, અશોકભાઈને બધા અમે મિટિંગ કરી હતી ત્યારે અમને પણ ત્યારે આ પ્રશ્ન હતો. મેં કીધું અહીંયા સમુદાય નાનો છે, અહીંયા હરિભક્તો અને અહીંયા આગળ દેશ પ્રમાણે કોઈ દૂર દૂર રહેતા હોય તો આ મંદિરની અંદર ભગવાનની સ્થાપના કરીએ, મંદિર બનાવીએ, પણ એનો લાભ લઈને જો એનું પોષણ કરીને આત્મા પોતાના કલ્યાણને સાધન માટે જો તમને ખપ હોય તો ચોક્કસ અમે એના માટે મહેનત કરશું. અને ત્યાર પછી આપણે આ મંદિર લીધું અને ભગવાનની દયાથી અહીંયા સુંદર રીતે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો છે. વિશેષ આજનો પ્રસંગ જ્યારે વિદેશની અંદર જીવાત્માને સત્સંગનું જ્ઞાનનું પોષણ મળે ત્યારે એની અંદર વિશેષ ભક્તિને પોષણ મળવું બહુ જરૂરી છે. આજની આ કથા આપણા માટે બંને રીતે ઉપયોગી થાય, કારણ કે એક બાજુ આપણે જેમ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે, પૂજ્ય મહારાષ્ટ્રીનું જેમ હમણાં કૌશલભાઈએ વાત કરી કે મહારાષ્ટ્રીના 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે, એમ આ વર્ષ સંપ્રદાય માટે ગૌરવવંતું વર્ષ એટલા માટે છે કે આપણા સાળંગપુરની અંદર ભગવાન હનુમાનજી મહારાજ બિરાજમાન થયા. સદગુરુવર્ય ગોપાળાન સ્વામીએ જેને જાગૃત દેવ તરીકે સ્થાપિત કર્યા એવા હનુમાનજી મહારાજનું 175મું વર્ષ ચાલે છે, શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે. અને એ નિમિત્તે જ્યારે વિવિધ આયોજનો સત્સંગની અંદર થતા હોય ત્યારે અમારા રિચમન્ડના ભક્તોએ નક્કી કર્યું કે આ વર્ષે અમારે આ પાટોત્સવ એ હનુમાનજી મહારાજના ગુણગાન ગાઈને એમને સમર્પિત કરીને આ વર્ષ અમારે ઉજવવું છે. અને આપણે અહીંયા હનુમાનજી મહારાજ હનુમાન ચાલીસાની કથાનું આયોજન થયું છે. વચનામૃતની અંદર મહારાજે હનુમાનજી મહારાજની દાસત્વની ભક્તિને ખૂબ બિરદાવી છે. મહારાજ કે પ્રેમ લક્ષણા ભક્તિનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો ગોપિકાઓ તરફ દ્રષ્ટિ કરવી પડે. જેમ એમને પોતાના ઈષ્ટ એવા પરમાત્મા કૃષ્ણને રાજી કરવાની જેમ ખેવના હતી ને એટલે એમના જેમ મરજીની અંદર, એમની ઈચ્છાની અંદર, અનુવૃત્તિની અંદર પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું, એમ દાસત્વની ભક્તિની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ જો ઉદાહરણ હોય તો એ હનુમાનજી મહારાજનું ઉદાહરણ છે. આપણે ઘણી વખત જુઓ ભગવાનને, હનુમાનજી મહારાજને આપણે આંકડાના ફૂલ ચડાવીએ છીએ. મહારાજને કીધું ધરાવાના થાય તો ક્યાં ફૂલ ચડાવવા? હવે જો કે દેશકાળ પ્રમાણે આપણી પાસે સગવડ હોય ન હોય એટલે બધા ઉપચાર કરતા હોઈએ છીએ, પણ ભગવાનને શું પ્રિય છે? તો હનુમાનજી મહારાજ કીધું જે મારા ઈષ્ટદેવને જે ચડતું હોય એ મને ન ચડે, મારા માટે તો એ પૂજનીય છે, એટલે તો કે શું તમને ચડાવશું? તો કે આંકડો વગડામાં થાય. બીજા બધા ફૂલ, ગુલાબ, ચંપો, જુહી, ચમેલી ઇત્યાદિ જે અનેક ફૂલો થતા હોય, મોગરા વગેરે,
એ બગીચામાં થાય. આંકડાનો બગીચામાં આંકડો ન થાય. તમે દેશમાં જે રહ્યા છે એને ખબર છે, એ વગડામાં થાય. એટલે ભગવાનને જે ન ચડે અથવા તો ભગવાનને જે માટે ઉપયોગી આવે, ભગવાન હનુમાનજી મહારાજ કે મને ન ચડે, આવી જેની દાસત્વની, આ ભાવ એટલા માટે વ્યક્ત કરું છું કે કેટલી ઊંચી સમજણ અને કેટલું મોટું સમર્પણ, એ સમર્પણના ગુણ આપણને હનુમાનજી મહારાજ શીખવે છે. આપણા માટે તો સંપ્રદાયના કુળદેવ પણ છે. અને વિશેષ વાલા ભક્તો, એમનામાંથી જે ગુણ, જેમ એમને ભગવાન રામ માટે જેમ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું ને એમને રાજી કર્યા. વધારે સમય નથી લેવો, પણ એક ટૂંકની અંદર એક પ્રસંગ યાદ આવે મને. ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાને રાવણના, અસુરના સંહાર કરીને એમને ત્યાંથી મુક્ત કરાવીને પાછા અયોધ્યા આવ્યા છે, અને પછી આપણા રામાયણની અંદર પ્રસંગ આવે છે કે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરેલું છે. અને એ અશ્વમેઘ યજ્ઞનું આયોજન જ્યારે ભગવાન રામચંદ્રજીએ કર્યું ત્યારે સમગ્ર ભારતના વર્ષના અનેક રાજાઓ, મહારાજાઓ એ પ્રભુ રામના દર્શન માટે ત્યાં આવે છે. અને એ સમયે કાશીના રાજા પણ ત્યાં પોતાના પત્ની અને લશ્કર સહિત એ ભગવાન રામના દર્શને આવે છે. પ્રસંગ બહુ વિસ્તારથી પ્રસંગની વર્ણન છે, પણ હું સંક્ષિપ્તમાં એ પ્રસંગ યાદ કરું. જ્યારે કાશીના રાજા એ ભગવાન રામના દર્શને આવે છે ને બનવાકાળ એવું બને છે કે દરબારની અંદર ભગવાન રામચંદ્રજી બિરાજે છે, એમના ગુરુ એવા વશિષ્ઠ ત્યાં બિરાજમાન છે. કોઈ એવો કાર્ય થયું કે ભગવાન રામને તો અભિવાદન કર્યા ચિત્રકેતુ રાજાએ, પણ વશિષ્ઠજીના અભિવાદન ન કર્યા. અને વશિષ્ઠજીને એમ લાગ્યું આ તો હું તો ગુરુના સ્થાને છું અને તમે આવ્યા અને મારું અભિવાદન ન કર્યું, મારું અપમાન કર્યું. ભગવાન રામની આગળ રાવ કરી. ભગવાન રામે પણ કીધું કે આ તમારું અપમાન, એ તો મારું અપમાન. મારા ગુરુનું જો સન્માન ન જળવાણું હોય, એમને દુઃખ થયું હોય, તો આ તો મારો અપરાધ અને મારો રાજદ્રોહ ગણવા અને અતુલ્ય ગણું છું. અને એટલા માટે આજ સૂર્યાસ્ત થાય તે પહેલાં હું એ કાશી નરેશનો હું પ્રાણદંડની શિક્ષા કરીશ. આ વાતની જ્યારે કાશી નરેશને ખબર પડી કે મારા માટે ભગવાન રામે આવું વચન લીધું છે, આવું બિરુદ લીધું છે, અને જેને એમ કહેવાય કે જેના આપણે કહીએ જેને રામ રાખે એને કોણ ચાખે, તો પછી જેને રામ મારે એને કોણ રક્ષા કરે, કોણ બચાવે? પ્રશ્ન ઊંધોય થાય ને. તો ભગવાન રામે જેના મૃત્યુદંડ આપવાની જેને પ્રતિજ્ઞા કરી, એ ક્યાં જાય ને વિચારતા હતા, મૂંઝવણની અંદર હતા, પરેશાન હતા. એટલામાં નારદજીનો ભેટો થયો. નારદજીને વાત કરી કે નારદજી આ મને આવું, હું તો દુવિધાની અંદર મુકાણો છું. નારદજીએ કીધું કે જો આમાંથી કોઈ તમને બચાવી શકે એમ હોય ને તો બીજે ક્યાંય ફાંફા મારવા જશો નહીં, સીધા માતા અંજના, હમણાં જ આપણે જ કીધું ને, હા, એ માતા અંજના તપસ્વી છે અને એમના ચરણમાં જતા રહો. જ્યાં સુધી વરદાન ન આપે ને સુરક્ષાનું, ત્યાં સુધી પગ ન મૂકશો. કાશી નરેશ વ્યાકુળ થઈને મા અંજનાના જ્યાં સમાધિ, જ્યાં ધ્યાન કરતા હતા ત્યાં ગયા અને જઈને ચરણ પકડી લીધા ને પછી ત્રાહિમામ પોકારવા માંગ્યા, માં હું તો તમારા શરણે આવ્યો છું, મારી રક્ષા કરો. અંજનામાએ કીધું કે એવું તો શું કાર્ય થયું કે તમે તો ક્ષત્રિય છો, શૂરવીર છો, કાશીના રાજા છો, તમારે ભયભીત થવાની ક્યાં જરૂર છે? પણ કે મને કોઈ એવા સમર્થ વ્યક્તિએ વચન લીધું છે કે મને મૃત્યુદંડ દેવાના છે અને એનાથી જો કોઈ રક્ષા કરાવે એમ સમર્થ હોય ને તો તમે એક છો, એટલે હું તમારા શરણમાં છું. શરણાગતને આવેલાની રક્ષા કરવી આપણી સનાતન વૈદિક પરંપરા, ધર્મ છે આપણો. એટલે માતા અંજનાએ વરદાન આપ્યું, એમને આશ્વાસન આપ્યું કે જાઓ, મારો પુત્ર હનુમાનજી તમારું એના દ્વારા રક્ષણ કરશે. પણ એ તો કહો કે રક્ષણ કરવાનું કોણાથી છે? પહેલું પૂછ્યું હોત તો કંઈક દુવિધા ન થાત, પણ પહેલાં વરદાન આપ્યું, વચન આપ્યું કે મારા પુત્ર હનુમાનજી એ તમારા શત્રુ દ્વારા તમારું પ્રાણ, જે મૃત્યુનો તમને ભય છે એના દ્વારા તમારું રક્ષણ કરશે. પણ એ તો મને કહો કે તમારે મૃત્યુનો ભય છે કોણાથી? ત્યારે કાશી નરેશે વાત કરી કે પ્રભુ રામે મારા માટે વરદાન દીધું છે. અંજનાજીએ મૂંઝાણા કે હવે શું કરવું? પણ વચન આપ્યું હતું, પોતાના શરણે આવેલાને રક્ષણ આપવાની આપણી જે સંસ્કૃતિ, આપણી પરંપરા. એટલે હનુમાનજી મહારાજને બોલાવ્યા અને હનુમાનજી મહારાજને કીધું કે બેટા તને, માતાએ સમજી ગયા જેમ હું ફરાણી છું એમ આને ભરવો પડશે, નહીંતર એમ નહીં માળખે. એટલે હનુમાનજીને બોલાવીને કે બેટા એક મેં વચન આપ્યું છે અને મારા વચનની લાજ તમારે રાખવાની છે. હનુમાનજી મહારાજ માતૃભક્ત, એ કે માં તારું વચન એ મારું વચન, અને તમે વચન આપ્યું ને મારા વચનમાં ફેર ન હોય, તમે જે વચન આપ્યું છે હું એને નિભાવીશ. પણ વચન શું આપ્યું છે તો કહો. જ્યારે હનુમાનજી મહારાજ વચનથી બંધાણા કે
કે તમારું વચનને અમે પાલન કરશું. એટલે માતાજીએ પછી ત્યાં પોલ ખોલી ધીમે રહીને કે ભાઈ આ જો આ શરણે આવ્યો છે, આ કાશી નરેશ, અને એને ભગવાન રામચંદ્રજીએ મૃત્યુદંડનો એને આદેશ કરેલો છે ને એને પોતે હણવાના છે. હવે એનાથી રક્ષા નહીં કરવાની છે. એટલે પ્રભુ હનુમાનજી મહારાજ પણ મુકાણા દુવિધામાં કે જેને આરાધ્ય માને છે, જેને ઈષ્ટ માને છે, એના નિર્ણયની વિરુદ્ધ, એમના આદેશની વિરુદ્ધ, એમના કાર્યની વિરુદ્ધ હું કઈ રીતે ઊભો રહી શકું. માતા અંજનાને કીધું, માં બધુંય કર પણ આ મારાથી થશે નહીં. મારા ભગવાન છે, મારા પ્રભુ છે, એની સામે હું ઊંચી નજર કરી નથી જોતો. જ્યારે મારી દ્રષ્ટિ ઉઠે છે ત્યારે એમના માત્ર ચરણની અંદર મારી દ્રષ્ટિ પહોંચતી હોય. જ્યારે જેની સામે આંખ ઉઠાવવાની મેં હિંમત નથી કરી કોઈ દિવસ, જેની સામે મેં ઊંચા અવાજ બોલવાની વાત તો દૂર રહી, તમે તો એમ કહો છો શસ્ત્ર લઈને યુદ્ધ કરીને આની રક્ષા પ્રાણની કરવાની કઈ રીતે શક્ય બને. સંવાદ થયો બંનેની વચ્ચે, મા પુત્ર વચ્ચે. પણ અંજના માતાએ કીધું કે આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે કે શરણાગતને આવેલાને વચન આપેલાને અભયદાન આપેલાની રક્ષણ કરવું એ આપણું ફરજમાં આવે છે. અને જો તમે નહીં કરો તો હું કરવા પછી તત્વ મારે કરવું પડશે. અને હનુમાનજી મહારાજને એમ થયું કે હવે દુવિધામાં. એટલે હનુમાનજી મહારાજે પછી છેલ્લે કીધું કે માં તારા વચનની લાજ રાખીશ અને હું રક્ષા કરીશ. પણ એક વાત છે કે હું રક્ષા કરું પણ હું કહું તારે પછી ભગવાનને ચરણે જવું પડશે. વાત થઈને સંવાદ થયો ને અંતે નક્કી થયું કે હનુમાનજી મહારાજ રક્ષા કરશે. અને હનુમાનજી મહારાજે કાશી નરેશને કીધું કે મારી પાછળ આવીને બેસી જાઓ. અને રામાયણની અંદર એમ પ્રસંગ લખાણો કે આ બાજુ સૂર્યાસ્ત થવાની તૈયારી, અને ગુરુ વશિષ્ઠજીને રામચંદ્રજીને કીધું કે તમે ખાલી મોટી મોટી વાતો કરો છો, કંઈ કરો પણ છો. તમે મોટી મોટી વાતો કરો છો. તમે સભાની અંદર તો એલાન કરી દીધું કે સંધ્યા થતાં પહેલાં હું અને સૂર્યાસ્ત થતાં પહેલાં હું તમારા જે એનો અપરાધ કર્યો છે દંડે એને આપીશ. અને આ સંધ્યા ટાણું થઈ ગયું છે અને તમે હજુ કંઈ શિક્ષા થઈ નથી ને ઓલા તો ક્યાંય ગોતવાય કોઈને મોકલ્યા નથી. તમે કઈ રીતે તમારા વચનનું પાલન કરશો? એટલે પ્રભુ શ્રી રામે પોતાના જે ભાતું હતું એમાંથી શબ્દભેદી બાણ કાઢ્યું અને સંકલ્પ કરીને જ્યારે એનું અનુસંધાન કર્યું કે જ્યાં આ શત્રુ હોય, જેમ અત્યારે આ ટેકનોલોજીની અંદર ગાઈડેડ મિસાઇલ્સ આવે છે, તમને જો વિજ્ઞાનનું થોડું ઘણું સાંભળ્યું હોય ને સમાચાર વગેરેની જોતા હોય ને, તો એની અંદર એવી ટેકનોલોજી હોય કે જે ટેકનોલોજી તમે એક વખત એની અંદર પ્રોગ્રામ કરીને ટાર્ગેટ ફિક્સ કરો એટલે એ પોતે ગમે તે ત્યાંથી એ પોતાના ટાર્ગેટ સુધી પહોંચે. એમ પહેલાંના જમાનામાં પણ આવા શબ્દવેદી ને લક્ષ્યભેદી બાણોનું આપણી સંસ્કૃતિ બહુ એનરીચ છે. આ તો એનું આપણને હવે અનુસંધાન રહ્યું નથી, એનું સંશોધન રહ્યું નથી, આપણને અભ્યાસ રહ્યો નથી. એટલે ધીમે ધીમે બાકી એ વર્ણન નાસ્તી એ ત્રેતા યુગની અંદર લખાણું કે આવા લક્ષ્યભેદી બાણોનો ઉપાય એનો ઉપયોગ એ સમયમાં થતો. ભગવાન રામે પોતાના ભાતામાંથી લક્ષ્યભેદી બાણ કાઢ્યું અને એની અંદર અનુસંધાન કર્યું અને સંકલ્પ કર્યો કે અમારો શત્રુ એ કાશી નરેશ જ્યાં હોય ત્યાં જઈ અને આ મારું રામબાણ છે એનો વધ કરે એમ આજ્ઞા કરીને બાણને ભાતામાંથી પોતાના કમાનમાંથી છોડ્યું. બાણ સરસરાટ ત્યાંથી પોતાના વીજળીના વેગે ત્યાંથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યું અને વધ્યું ખરું. થોડીક ક્ષણ થઈને ત્યાં ભગવાનની રામની પાસે બાણ પાછું આવ્યું એટલે રામચંદ્રજી ભગવાનને આશ્ચર્ય થયું કે રામબાણ કોઈ દિવસ મિથ્યા ન જાય, કોઈ દિવસ ફેલ ન થાય. આ રામબાણ પાછું કેમ આવ્યું? વળી અનુસંધાન કે કંઈક મંત્રમાં, કોઈ સાધનામાં, કોઈ એને ચલાવવાની અંદર કોઈ ત્રુટિ રહી ગઈ હોય, ઉતાવળમાં ચલાવી ગયું હોય, બની શકે. ફરી કાઢ્યું બાણ અને ફરી લક્ષ્યભેદ માટે એને આજ્ઞા કરી. બાણ ફરી જઈને પાછું આવ્યું. રામચંદ્રજી ભગવાનને આશ્ચર્ય થયું કે આ શક્ય ન બને. આવો કોણ મહારથી કે જે મારા બાણને કાપે? અને તપાસ કરી ત્યાં ખબર પડી કે બાણ જાય અને હનુમાનજી મહારાજને નમન કરીને પાછું આવતું રહે. નમન કરીને પાછું આવે એટલે આશ્ચર્ય થયું, હનુમાનજી મહારાજની એવડી મોટી શક્તિ. ત્યારે હનુમાનજી મહારાજને જ્યારે બોલાવીને પૂછ્યું કે તમારી પાસે એવી કઈ સામર્થ્ય છે, એવું કયું તમારી પાસે શક્તિ છે, એવું કઈ વિદ્યા છે કે રામબાણને તમે પરાસ્ત કરો છો? ત્યારે હનુમાનજી મહારાજ કીધું મારી પાસે એનાથી અમોઘ વિદ્યા છે, સ્વયં રામની અમોઘ નામની મારી પાસે વિદ્યા છે. હનુમાનજી મહારાજે કરેલું શું કે આગળ બેઠેલા કાશી નરેશને પાછળ બેસાડ્યા અને આગળ બેસીને હૃદયની અંદર ભગવાન રામને સ્મરણ કરીને ભગવાનની રામની મૂર્તિ ધારીને રામ નામનો જપ ચાલુ કરેલો. આ ભક્તિનો મહિમા, ભક્તિનો પ્રભાવ વાલા ભક્તો કેવો છે
કે સ્વયં રામચંદ્રજી ભગવાને જે બાણને અનુસંધાન કરેલું હોય એ પણ નામ પોતાના ભક્તની આગળ, એટલે ભગવાનને ભક્ત આધીન કહેવામાં આવે છે. ભગવાનને બિરુદ આપણે આપીએ છીએ કે ભગવાન પોતાના એ સમગ્ર સૃષ્ટિના, સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે, નિયંતા છે, સ્વતંત્ર છે, બધું જ છે, સર્વ સામર્થ્યવાન છે. પણ જ્યાં ભક્તનો ભાવ આવે છે ને ત્યાં ભગવાન પણ એને આધીન થઈ જાય છે. આ ભક્તિનું બળ છે. આજે આપણને ભગવાનના હનુમાનજી મહારાજના જીવન ચરિત્રથી એમનો મહિમા તો આપણે સમજીએ જ છીએ, પણ સાથે સાથે ગુણને પણ આપણે સમજવાની જરૂર છે કે જેમ એમને પોતાના ઈષ્ટ એવા પરમાત્મા રામને રાજી કર્યા નહીં, વશ કર્યા. એ પોતાના નિર્ણયમાંથી પાછા થવા માટે એમને વિવશ કર્યા. એવી જેની સામર્થ્ય હોય તો એ ભગવાનની મહિમા સહિત, નિષ્ઠાએ સહિત કરેલી ભક્તિની અંદર એ સામર્થ્ય છે. આપણે પણ જો એવો શુભ સંકલ્પ કરીને ભગવાનને મન કર્મ વચનથી પરમાત્માને પોતાના આરાધ્ય ઈષ્ટદેવની આગળ સમર્પિત થઈને અને જો ભગવાનનું ભજન કરીએ ને તો ભગવાન પણ આપણા તમામ મનોરથ સંકલ્પ પૂર્ણ કરે. અને એટલું નહીં, આપણી સર્વ અનિષ્ટ થકી, આ કળિયુગ થકી, કાળકર્મ માયા થકી ભગવાન આપણી રક્ષા કરે છે. આજે એવો સુંદર અવસર, હમણાં બાળલાલજી મહારાજે વાત કરીને કે ભગવાનને રાજી કરવાના તો ઘણા બધા સાધનો શાસ્ત્રોએ બતાવ્યા છે, પણ ભક્તિથી વિશેષ કોઈ મોટું સાધન નથી. અને એમાં આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ કળિયુગની અંદર મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહ મળ્યો એટલું જ નહીં, કારણ કે માણા થઈને ઘણા બધા ફરે છે શરીર ધારણ કરીને, પણ મનુષ્ય થયા પછી આપણને સત્સંગ મળ્યો. અને સત્સંગ મળ્યા પછી પણ એની અંદર વિશેષતા આપણામાં, એ ભગવાનની કૃપા આપણા ઉપર એ છે કે આપણને સત્સંગની અંદર વિશ્વાસ અને પ્રતીતિ છે, આપણને એની અંદર આસ્થા છે, શ્રદ્ધા છે. અને શ્રદ્ધા આસ્થા એ કરીને આપણે યત્કિંચિત, અહીંયા બધા ભક્તોએ હમણાં અમે બધાને આપણે જે સન્માનિત કર્યા, કોઈ ભક્તોએ કોઈક સેવા લીધી છે, કોઈક ભક્તોએ કોઈક સેવા લીધી છે. અને સેવા કેમ કરે છે તો કે આ મંદિર પ્રત્યે મમત્વ છે, મારું મંદિર છે, મારા ભગવાન આમાં બેઠા છે, આવો ભાવ જે છે ને એ જ આપણા માટે કલ્યાણનું ભાતું છે. અને એ ભાવ કાયમ આપણા માટે રહે એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે, એ જ ભગવાનના ચરણારીંદમાં હંમેશા આપણે પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો. અમારા સંતોએ ખૂબ સુંદર, અહીંયા તો આ કેવું છે, ઘરના ડાયરા જેવું છે. ઘરનો ડાયરો. અને ઘરના ડાયરામાં કેવું હોય, શાંતિ હોય. અહીંયા આગળ બહુ વ્યવહારનું પ્રધાનપણું ન હોય. મને એવું ગમે, અમે સંતોને ઘણી વખત કહેતા હોઈએ, અમે વડતાલે પંચામૃત ઇત્યાદિ મહોત્સવ કરતા હોઈએ ને ત્યારે અમે વ્યવહાર ગૌણ કરીએ ને સત્સંગને મહત્ત્વ આપીએ. આ અમારો એક પ્રકૃતિ, થોડી અમને રુચિ એ પ્રમાણે છે. અહીં આગળ પણ અમારે એવું હોય, મોટા મંદિરો અને મોટા પ્રસંગો હોય ને ત્યાં વ્યવહાર થોડો સાચવવો પડતો હોય. પણ અહીં આગળ એવું શાંતિથી, જેમ હમણાં સંતોએ વાત કરીને ધોલેરા ધામ ભક્તિનું ધામ ગણાય, એમ અહીં આગળ પણ વિશેષ કરીને સમુદાય ભલે સંખ્યાની અંદર બહુ ન હોય, આમ તો હરિભક્તો આવતા હોય, ઉત્સવ દિવાળીને બધા અન્નકોટ વગેરે શાકોત્સવ ગઈ વખતે આપણે અહીં આગળ કર્યો તો ઘણા બધા ભક્તોએ લાભ લીધો, એટલે પ્રસંગોપાત ભક્તો આવતા હોય. પણ છતાંય પણ ઓછા સમુદાયની અંદર પણ નિષ્ઠાવાન સમુદાય અહીં આગળ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ આદિ દેવોની સેવાની અંદર જે તમે બધાએ તન મન ધનથી મદદ કરો છો, મહેનત કરો છો, એના માટે અમને કાયમ ગૌરવ રહેશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો રિચમન્ડ વર્જિનિયાનો સત્સંગ દિન પ્રતિદિન એવો સત્સંગની અંદર અભિવૃદ્ધિ થાય. સંખ્યાની દ્રષ્ટિએ પણ થાય તો સારી વાત છે, પણ સંખ્યા કરતાં નિષ્ઠાની દ્રષ્ટિએ વધારે મજબૂત થાય અને ભગવાનનું ખૂબ બધા સેવા ભજન કરો એવી ભગવાન તમને સૌને ખૂબ એમ તમારા ઉપર સુખિયા રહે, તમને સુખિયા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારીંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય ન લેતા, બહુ સુંદર બધા ભક્તોએ આજના આ દિવ્ય ઉત્સવની અંદર કથામૃતનું પાન કરીને ભગવાન હનુમાનજી મહારાજના માધ્યમે કરીને ભગવાનની ભક્તિના ગુણ શીખવા માટે, ભગવાનને વહાલા થવાના ગુણ શીખવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એમાં હનુમાનજી મહારાજ આપણને એવું બળ આપે કે આપણી પણ નિષ્ઠા એમના જેવી થાય અને આપણે પણ પોતાના આરાધ્ય ઈષ્ટદેવને એવા જ ભાવથી આપણે એમના દાસ બનીને રહીએ અને ભજન કરીએ એવી અમારા ઉપર કૃપા વરસાવે. વધારે સમય ન લેતા આજના મહોત્સવની અંદર જે ભક્તોએ પોતાનું યજમાન પદ સ્વીકારીને નાની મોટી સેવા સ્વીકારી છે એવા તમામ યજમાનોને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અન્યથા પણ મંદિરની અંદર સેવા કરવા અમારા કમિટીના સભ્યો હોય, અમારા અહીંના યુવાનો હોય, અમારા બાળકો, અહીંયા આગળ તો આનંદની વાત, નાના નાના બાળકો, સંતો કદાચ તમને ખ્યાલ નથી, મને અહીંયા સેવા પીરસવા આરતીની અંદર નાના બાળકો પણ બહુ સુંદર સેવા કરતા હોય છે, એટલે એમને પણ અમે ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ. સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો તમામ મંદિરની અંદર ખૂબ સેવા કરો છો, એમને બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના ચરણારીંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા માતોશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી
આપ સૌને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.